સ્વાગત છે આજના બ્લોગમાં ને આગળ સુધી બન્યા રહેજો. કેવો લાગે બ્લોગ તે જરૂર જણાવજો. આજ મંગળવાર છે આપણે દર્શન કરવા માટે મંગળવારનું ટ્રાફિક કઈ બરોબર જય મંગળ. દુકાનો ટ્રાફિક છે થોડું આનું તો કહી શકે ટ્રાફિક નથી. ઓલા ભાઈ બંને બહુ શરમ લાગે છે એટલા માટે ન્યા વાળે મારે ઉતારવા ન્યા પડે એટલે બહુ શરમાય છે. જોઈ શકો છો લાકડી વાવી છે એટલે ઉતરી ટેડી છે ટેડીને ઉતારી લઈ ગયા હું કહીશ એવું નંબર. મિત્રો આપણે હોટલમાં બધું ગોઠવી લીધું છે જોડે તો આપણે કાલે જણાવ્યું હતું દુકાન હવે નંબર ગમી હતી. આપણે જો હવે આવી જાય સ્ટીપર હારા કરવું તો મિત્રો આપણે આવી જાય ટીણુભાઈ ભાઈ જોઈશું તો શું કહો છો ટીણુભાઈ? જય દ્વારકાધીશ. શું કહે છે ટીણુભાઈ? ગંગામાં મંદિર છે અમારે. કેમ મંદિર? આપણા પાસે આવી ગયા લાલુભાઈ પાસે ના જવા ઘટીને ભાઈ જો રવિભાઈ હું કહેતો લાલુભાઈ અમારે આજના બ્લોકમાં મિત્રો આપડા તો નવી ઢીંગલી આવી છે કોઈ પણ લઈ જાયજો. હા ઓલી તો 50 વાળી છે આજ પણ નાની કઈ 30 વાળી છે. તો બીજું નવીન માં શું કહે લાલુભાઈ તમે? નવીન માં કઈ નથી લાલુભાઈ કાંઈક કહે છે બોલો માતાજી મિત્રો બધાને જય પૂરો બસ જય માતાજી ખાલી બોલો જરી. તને ખબર છે જૂની પરંપરા છે યારી? હા એ તો જૂની પરંપરા છે પણ કાંઈક નવીન માં જ લાવો છે તમારું જય માતાજી. જો આ નવો કારીગર આવ્યો છે લાલુભાઈ દુકાને. કેમ છે એનું કામ આજનું? મારી કરતા સારું? વાહ રે વાહ. શું કહે છે પિયુષભાઈ કેમ છું આજના દીમાં? મજા આવી ગઈ? ફાવી ગયું કે આજનું કામ? ફૂલ ફાવી ગયું. લાલુ કહેતો ગ્રાહકમાં બહુ તકલીફ પડે એવું. મિત્રો એને ફાવી ગયું છે થોડું થોડું બહુ ખાસ તો ના ફાવ્યું એવું લાગે. બ્લોગિંગ ચાલુ કરતી આપણી જિંદગીમાં પહેલો બ્લોગ છે અને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિશાલની ચેનલમાં આવજો મારી નહીં આવે. હા ભાઈ ફોન બેન છે ચાલુ છે બેન છે તારો ફોન હવે. મિત્રો સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. અને આપણે આમ તો બ્લોગ ઘણા ટાઈમથી ચાલુ છે વિશાલભાઈનો અને આજ તો આપણે એનો ફોન લઈને આપણે પોતે ઉતારીએ છીએ. અને આપણી દુકાન છે આ રીતે તમને દેખાતી જ હશે, અડધી જ દેખાતી હશે કેમ કે આમાં 0.6 આઈફોનની સિસ્ટમ તો નથી. હા તો અમારે એક ભાઈ બેઠો છે અહીંયા. કેમ બેઠો? હે હું રેડી ખુરશી ભાઈ તમને ખબર છે તું ખુરશી માથે બેઠો છે હું કામ બેઠો? કાંક તો કારણ હશે ને એનું. હે છૂટા બેઠા થતો ભાઈ તું લાગે માટા મારશો? કા કઈ છે મારે શું કામ છે? હું કઈ ના બોલતો ન ભાઈ. આપણે ખાલી ઢીંગલી જોઈ છે મસ્ત મસ્ત કોણ કોણ ઢીંગલી છે લાલે હા મિત્રો ઓલે જે ઢીંગલી થાય ને હું તમને દેખાડું. ઢીંગલી
આ જે ઢીંગલી છે ને મિત્રો એ કઈ રીતે લેવાની છે વિશાલભાઈ કઈ રીતની છે જો છે ને મસ્ત પણ હા તો બધી અને વચમાં આ જે રહીનું આઈક શેકો આવે આ બધા કલર જોવો હજી એક હું તમને હજી દેખાડું કઈ છે ઈ જો આમ આખો રહી નીકળાય મસ્તીની કોણી કોણી રીંગલી જોવો યાર કે છે પણ અંધા કરતા રેડ મસ્ત છે યાર આ રેડ આ પિંક સરી યાર મિત્રો કોમેન્ટમાં કહેજો કેવી લાગે ઈ તમને સારી લાગે તો લાલ તીજ મોકલજો ન લાગે ને તો કાળા મોકલજો કા તાણી સિમ્બલ અવાજ ના આવતો હા એ તમને ખબર જ છે મિત્રો એક વાત કહું તમને આપણે દુકાને ભાઈ નવા આવ્યા છે કા આ તાર પેલો દિવસ છે હા તમને વિકેટ દેખાડો એવડેની બંગડી જોઈ છે મિત્રો કેવી છે એને પહેરવાની છે કાલ બહુ હાઈકેલી છે ઈ એને પહેરાવાની છે વેસેલી છે બંગડી હાલો હવે દીવાબત્તી થાય છે 2 મિનિટ ખમી જાવ આપણે તો મારા પપ્પા દીવાબત્તી કરે છે પછી આપણે દીવાબત્તી થઈ જાય પછી ઘડીક તમને કાંઈક કહીએ તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગે એ કોમેન્ટમાં જણાવજો અને આવી જ રીતે સાથ સહકાર ને સપોર્ટ આપે રાખજો મિત્રો અને બ્લોગમાં કાંઈ ભૂલ હોય કાંઈ પણ હોય તો જણાવજો તો આજે આપણે બ્લોગ બહુ લાંબો બન્યો નથી આજ મંગળો હતો તે કારણે ટ્રાફિક પણ બહુ હતું એટલે લાંબો બ્લોગ ઉતારવાનો ટાઈમ નથી રહ્યો આપણે તો કાંઈ પણ બ્લોગમાં ભૂલ હોય તો જણાવજો કાલે આપણે મોટો બ્લોગ બનાવશું મિત્રો જય માતાજી દુનિયા જો આ રીતે કાલ મળીશું નવા બ્લોગમાં ગુડ નાઇટ બાય